નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થતા વડોદરાના એડવોકેટ નીરજ જૈનને આઈસ્ક્રીમ અને ગુલાબજાંબુની બાધા પૂર્ણ થતા લોકોને નગરજનોને આઈસ્ક્રીમ અને ગુલાબજાંબુ ખવડાવ્યા। રામ જન્મભૂમિ પર રામલીલાની પ્રતિષ્ઠા થતા એડવોકેટ નીરજ જૈનની ગુલાબજાંબુ તથા આઈસ્ક્રીમની બાધા પૂર્ણ થતા રાજમહેલ રોડ ખાતે જાહેરમાં નગરજનોને આઈસ્ક્રીમ તથા ગુલાબજાંબુ ખવડાવ્યા। 15,000 લોકો નીરજ જૈનને શુભેચ્છાઓ આપવા તથા આઈસ્ક્રીમ તથા ગુલાબજાંબુ આરોગવા 500 કિલો જાંબુ તથા 17,000 કિલો આઈસ્ક્રીમનું વિતરણ કરાયું। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આજથી 33 વર્ષ પછી એડવોકેટ નીરજ જૈને અયોધ્યામાં જ્યાં સુધી રામલલ્લાની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી પોતાને ગમતા ગુલાબજાંબુ તથા આઈસ્ક્રીમનો ત્યાગ કર્યો હતો। નીરજ જૈને 1990માં કાર સેવા કરવા ગયા અને મુલાયમસિંહની પોલીસના લાઠીચાર્જનો ભોગ બન્યા ત્યારે તેમણે અયોધ્યા ખાતે બાધા લીધી હતી અને તેઓ 1100 કિલોનો દીવો લઈને અયોધ્યા ગયા હતા અને રામલલ્લાના દર્શન કર્યા હતા અને હવે જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠા ધામધૂમથી જતા આજે હાથીપોળના નાકે રાજમહેલ રોડ ખાતે જાહેર સ્ટેજ બાંધી નગરજનોને આઈસ્ક્રીમ તથા ગુલાબજાંબુ ખવડાવ્યા હતા। આજના કાર્યક્રમમાં પૂર્વ મેયર અને વુડાના માજી ચેરમેન નારાયણભાઈ પટેલ, પૂર્વ સેનેટ મેમ્બર દીપક શાહ તથા કમલભાઈ પંડ્યા, ભાજપા પૂર્વ મંત્રી તથા કોર્પોરેટર અશોક પંડ્યા, ધર્મયાત્રા સંઘના શૈલેષભાઈ શુક્લ, કાઉન્સિલર ધર્મેશ વટણી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એમ એડવોકેટ નિસર્ગ નીરજ જૈને જણાવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। આજે આપણી વચ્ચે ગુજરાત વિધાનસભાના દંડક માન્ય બાળુભાઈ શુક્લ, કારેલીબાગ વિધાનસભા, આપણી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને નીરજભાઈના ખાસ મિત્ર છે એવા બાળુભાઈ આપણી સાથે છે। નીરજભાઈએ જે બાધા રાખી હતી, બાળુભાઈ આપણે એના માટે શું કહેશો? આજે શું ઉત્સવ છે? નીરજભાઈ એવા હિન્દુવાદી નેતા છે કે જેમને રામ જન્મભૂમિના આંદોલન વખતે ગુલાબજાંબુ અને આઈસ્ક્રીમ ન ખાવાની જે બાધા લીધી હતી કે જ્યાં સુધી શ્રી રામલલા નિજધામમાં બિરાજતા નથી ત્યાં સુધી તેઓએ ત્યાગ કર્યો હતો અને આજે જ્યારે રામલલા નિજધામમાં 22 તારીખે બિરાજ્યા છે ત્યારે નીરજભાઈ દ્વારા આ પ્રકારનું એક સુંદર મજાનું આયોજન કર્યું કે વડોદરાના તમામ નાગરિકોને ગુલાબજાંબુ અને આઈસ્ક્રીમ જ્યારે તેમના તરફથી એક ભેટ અપાઈ રહી છે, પ્રસાદ તરીકે અપાઈ રહ્યું છે, ત્યારે નીરજભાઈનો અભિનંદન પાઠવું છું, આભાર માનું છું કે તેમના કારણે આજે વડોદરા શહેરના ખૂબ દિગ્ગજ નેતાઓ પણ અત્યારે ઉપસ્થિત થયા છે અને હિન્દુ સમાજની લાગણી સાથે તેઓ વારંવાર જોડાયેલા, સતત જોડાયેલા છે અને સતત કામ કરતા અને કાર્ય કરવા નીરજભાઈને ખૂબ અભિનંદન। જય જય શ્રી રામ। અહીંયા રાજમહેલ રોડ ખાતે હાથીપોળના નાકે સરસ મજાના આઈસ્ક્રીમ અને ગુલાબજાંબુનું વિતરણ થઈ રહ્યું છે। રામપ્રસાદ, આ રામપ્રસાદ છે। આનું મુખ્ય કારણ આપણી સાથે હિન્દુ એવા નેતા એડવોકેટ નીરજ જૈન છે। એડવોકેટ નીરજ જૈને જે બાધા રાખી હતી આજથી 33 વર્ષ પહેલાં, આ બાધા શું હતી અને આજે કઈ ખુશીમાં આ ગુલાબજાંબુ અને આઈસ્ક્રીમનું વિતરણ જાહેર રસ્તા ઉપર રામ ભક્તોને વિતરિત કરે છે એ આપણે નીરજભાઈ પાસેથી સાંભળીએ। 1990માં કાર સેવામાં ગયો હતો ત્યારે 30 ઓક્ટોબરે રામલલ્લાના મંદિર પાસે જ બાધા લીધેલી કે જ્યાં સુધી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય દિવ્ય મંદિર નહીં બને ત્યાં સુધી ગુલાબજાંબુ નહીં ખાવું। ત્યારબાદ 1992માં ફરી કાર સેવા જવામાં મોકો મળ્યો ત્યારે ફરી નક્કી કર્યું કે જ્યાં સુધી રામલલ્લાનું ભવ્ય મંદિર નહીં બને ત્યાં સુધી આઈસ્ક્રીમ નહીં ખાવું। એમ 33 વર્ષથી ગુલાબજાંબુ ને 31 વર્ષથી આઈસ્ક્રીમ નથી ખાતો। હમણાં જ 22 જાન્યુઆરીએ ભારતના યશસ્વી વડાપ્રધાન અને આધુનિક ભારતના રાષ્ટ્રપિતા એવા માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ભવ્ય રામ મંદિર બન્યું અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આ પ્રસંગે મેં એવું નક્કી કર્યું, કારણ કે ફરી અયોધ્યા જઈ આવ્યો, અયોધ્યાથી રામલલ્લાનો પ્રસાદ લઈને આવ્યો અને એ પ્રસાદ આ ગુલાબજાંબુમાં ભેળવી બધાને રામલલ્લાનો વડોદરાના જનોને પ્રસાદ ખવડાવવા અને નક્કી કરેલું કે હું પ્રસાદ ખાઈશ, સાથે સાથે બધાને પ્રસાદ ખવડાવીશ। એટલે આજે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન રામે મને એવું સૌભાગ્ય આપ્યું કે બધા વડોદરા શહેરના લોકોને ગુલાબજાંબુ અને આઈસ્ક્રીમ ખવડાવી શકું અને વડોદરા શહેરના નાગરિકોનો આભાર માનું કે બધા જ લોકો મારી બાધા પૂર્ણ કરવામાં
અને મારી સાથે ગુલાબજાંબુ અને આઈસ્ક્રીમ ખાવા માટે બધા પધાર્યા એ બદલ હું સર્વે વડોદરા નાગરિકોનો આભાર માનું છું અને રામનો પણ આભાર માનું છું કે તમે મને એવી શક્તિ આપી કે જેના કારણે વડોદરાના લોકોને હું આઈસ્ક્રીમ અને ગુલાબજાંબુ ખવડાવી શક્યો. આજે કેટલો આઈસ્ક્રીમ કેટલો ગુલાબજાંબુ વિતરિત થયો? 15,000 લોકો સુધી પહોંચે એટલો ગુલાબજાંબુ અને એટલો આઈસ્ક્રીમ વિતરિત થયો છે. 500 કિલોથી વધારે ગુલાબજાંબુ અને 15,000 ગ્રામ આઈસ્ક્રીમના વિતરણ કર્યા છે. જય જય શ્રી રામ. Subscribe now and press the bell icon. Never miss an update.